Hello student, this is the online education from Davis International Public School. I am Neha Patel, your biology teacher. સ્ટાન્ડર્ડ 12માં આપણે ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી એની પ્રક્રિયાઓ અને સિદ્ધાંતો ભણી રહ્યા છીએ. આજનો આપણો લેક્ચર નંબર 14. આપણે બાયોટેકનોલોજીમાં ઉપયોગી વિવિધ ઉપકરણો વિશે ભણીએ છીએ, જેમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશેની માહિતી મેળવી ગયા છીએ. બીજું, વાહક માટેની માહિતી આપણે ભણવાની ચાલુ છે. વાહક તરીકે પ્લાઝમિડ અથવા બેક્ટેરિયોફેજ ઉપયોગમાં લઈ શકાય એ, પછી જે વાહક છે એમાં કેવી વિશેષતા હોય એના વિશે ભણીએ છીએ. 3 મુખ્ય વિશેષતાઓ આપણે ભણવાની છે. એમાં ફર્સ્ટ એક કે વાહકમાં જે સ્વયંજનની ઉત્પત્તિ સ્થાન એનું મહત્ત્વ એના વિશે સમજી ગયા. બીજું, પસંદગીમાન રેખક વિશે ભણી ગયા. અને થર્ડ, હવે ક્લોનિંગ જગ્યાઓ વિશે ભણીએ છીએ. બહુ જ આઈએમપી ટૉપિક છે આજનો ટૉપિક, બહુ જ ધ્યાનથી સમજજો. આગળનો ટૉપિક તમને રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે માહિતી કમ્પ્લીટ ખબર હોય, પ્લસ પસંદગીમાં રેખક વિશેની થોડી માહિતી ખબર હશે તો આ ટૉપિક તમે ઇઝીલી સમજી શકશો. બરાબર, ચલો કમ્પ્લીટલી અહીંયા ધ્યાન આપી અને આ ટૉપિક ભણવાનો છે. હવે જુઓ કે પહેલાં તો ક્લોનિંગ જગ્યાઓ એટલે શું. તો આગળ થોડું આ પ્લાઝમિડ PBr322 વિશેની માહિતી આપી ત્યારે મેં તમને દર્શાવી દીધેલું કે ક્લોનિંગ જગ્યાઓ, જેને આપણે મલ્ટિપલ ક્લોનિંગ સાઇટ MCS પણ કહે છે, એનો મતલબ કે એ સ્થાન છે કે જ્યાં આપણે કોઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા આ પ્લાઝમિડને કાપી શકીએ અને એ કપાયેલા છેડાઓ ખુલ્લા થાય ત્યાં આપણો વિદેશી DNAનો ટુકડો જોડી શકીએ. ખાસ વસ્તુ, બરાબર. તો ક્લોનિંગ જગ્યાઓ શું છે તો અહીંયા આપણે સમજી જ ગયા હતા જ્યારે આ સમજ્યા ત્યારે. ધારો કે PBU2 તમે જો આમાં ઉમેરો છો તો અહીંયાથી એ કાપે અને જ્યાંથી કપાય પ્લાઝમિડ, એટલે ધારો કે આખું ગોળાકાર પ્લાઝમિડ છે, અહીંથી પ્લાઝમિડ કપાય એટલે ગોળાકાર છે એટલે ખુલ્લું થઈ જાય. પછી આ ખુલ્લું થાય એટલે અહીંયા આપણે આપણું વિદેશી, હવે તમે જો કટ એક જ આવે છે, હા અહીંથી આમ જ કાપે છે એટલે આના ન્યુક્લિયોટાઇડમાં કંઈ ફેરફાર થતો નથી. પણ પછી આ વસ્તુ આમ રિંગ ખુલ્લી જાય અને પછી ખુલે એટલે ત્યાં તમે આપણો વિદેશી DNAનો ટુકડો જોડી શકો છો. બરાબર, ધારો કે અહીંયા કટ થઈ ગયો, પછી આ કટ આમ ખુલ્લો થઈ શકે. આ જોઈન્ટિંગ, આ ખાલી અહીંથી જે કટ થયો છે એ જ જગ્યા આમ ખુલ્લી થઈ શકે અને પછી અહીંયા આપણો વિદેશી DNAનો ટુકડો આપણે જોડી શકીએ. તો ઇન શોર્ટ, જ્યાં જ્યાં વિશિષ્ટ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ શૃંખલા આવેલી હોય, હવે આ તમને ખબર હોવી જોઈએ કે દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક 5 થી 6 બેઝ ક્રમની ઓળખ શૃંખલા ધરાવે છે. કઈ રીતે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા બેઝ ક્રમ કપાય છે એ આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકમાં ભણી ગયા છીએ. બરાબર, ચલો તો આ રીતે ધારો કે તમે PST1 નાખો છો તો અહીંથી કટ થાય છે, ત્યાં આપણું વિદેશી DNA જોડી શકીએ. PBU1 નાખો તો અહીંયા કટ થાય. ECOR1 નાખો તો ત્યાંથી કટ થાય. CLA1 નાખો તો અહીંથી, HIND3 નાખો તો અહીંથી, BMH1 નાખો તો અહીંથી, SAL1 નાખો તો અહીંથી. બરાબર, તો અહીંયા પ્લાઝમિડ છે એમાં કેટલી ક્લોનિંગ જગ્યાઓ, તો 8 ક્લોનિંગ જગ્યાઓ આવેલી છે. એકચ્યુઅલી રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ શૃંખલા છે, એનો મતલબ કે અહીં તમે આ પ્લાઝમિડમાં તમે કોઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખો તો એક્ઝેક્ટલી એ જગ્યાએ એને કાપે છે અને જ્યાં કાપે છે ત્યાં આપણે આપણો વિદેશી DNAનો ટુકડો જોડી શકીએ છીએ. બરાબર, ચલો તો હવે આ જે PBr322 જે પ્લાઝમિડ છે એના વિશેની અને એમનામ જ ક્લોનિંગ જગ્યાઓ શું હોય એના વિશેની પહેલાં માહિતી મેળવી લઈએ. જો પહેલાં તો ક્લોનિંગ જગ્યાઓ શું એ સમજવાનું છે. વિદેશી DNAને જોડવા માટે, બરાબર છે, જ્યાં આપણે વિદેશી DNAને જોડવો છે એના માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે વાહકમાં ખૂબ જ ઓછી પરંતુ મોટાભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. કોઈ એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકની એક જ ઓળખ શૃંખલા હોવી જોઈએ જે પ્લાઝમિડ બનાવીએ છીએ એમાં અથવા જે પ્લાઝમિડ વાપરીએ છીએ એમાં. કેમ? ધારો કે આ અન્ય કોઈ પ્લાઝમિડ છે, બરાબર. હવે જોવું, ધારો કે એમાં ECOR1, બરાબર, એની આપણે અહીં એક ઓળખ શૃંખલા દર્શાવી છે, તો એનો મતલબ કે અહીંયા એવો થોડો ક્રમ હશે કે જે ECOR1ની ઓળખ શૃંખલા છે. બરાબર, હવે જુઓ આ ઓળખ શૃંખલા એક જ સ્થાને દર્શાવે છે. એવું થાય કે ECOR1 એક પ્રકારનો રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, પહેલાં તો એ ખબર હોવી જોઈએ. એની જો એકથી વધારે ઓળખ શૃંખલા હોય તો ઇન્સોર્ટ, ધારો કે અહીંયા પણ ECOR1ની ઓળખ શૃંખલા હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા હોય, અહીંયા હોય, ધારો કે, તો ECORની ઓળખ શૃંખલા જો વધારે હોય તો શું થાય? તમે જ્યારે પણ આ પ્લાઝમિડમાં આ ECOR1 નાખો છો તો
બધી જગ્યાએ જ્યાં જ્યાં ઓળખ શૃંખલા છે, કારણ કે શું કરે આ ઉત્સેચક શું કરે એની લંબાઈને આમ શોધતો જાય, જ્યાં એવું લાગે કે એની ઓળખ શૃંખલા છે ત્યાંથી એને કાપે. તો આ પ્લાઝમિડ અહીંથી કપાય, અહીંથી એ કપાઈ જાય, અહીંથી કપાઈ જાય, અહીંથી કપાઈ જાય, એકથી વધારે જગ્યાએથી કપાય. અને પછી જ્યારે આપણે આપણો વિદેશી ડીએનએનો ટુકડો એમાં ઉમેરીએ છીએ તો આ બધી જગ્યાએ વિદેશી ડીએનએનો ટુકડો જોડાવવો જોઈએ. જો પ્લાઝમિડ સંપૂર્ણ પૂરું ન થાય તો શું થાય કે આખું જે પ્લાઝમિડ આ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ થઈ શકતું નથી. એટલે આવું હોય તો શક્ય નથી અથવા પ્રક્રિયા ખૂબ જ જટિલ થઈ જાય ક્લોનિંગની. એટલે હંમેશા ધ્યાન રાખો કે કોઈ પણ પ્લાઝમિડ હોય એમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે ખૂબ જ ઓછી ઓળખ શૃંખલા જગ્યાએ હોવી જોઈએ. મોટે ભાગે એક જ જગ્યાએ, ધારો કે તમે PBU1 જુઓ તો એક જ જગ્યાએ ઓળખ શૃંખલા છે, એટલે આની અંદર PBU1 નાખશો તો અહીંથી જ કાપશે ને ત્યાં આપણો વિદેશી ડીએનએનો ટુકડો જોડાઈ જશે. બરાબર છે. ધારો કે SL1 નાખો તો એક જ ઓળખ શૃંખલા છે, એટલે અહીંથી જ કાપશે ને ત્યાં આપણો ટુકડો જોડાઈ જશે. એટલે ખાસ તો કે જ્યારે તમારે વિદેશી ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવો છે તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે આ પ્લાઝમિડ પર મોટે ભાગે એક જ ઓળખ શૃંખલા હોવી જરૂરી છે. હવે જો વધારે હોય તો એ ઘણા બધા સ્થાનેથી આ પ્લાઝમિડ ડીએનએના ટુકડા કરશે અને આપણી ક્લોનિંગની પ્રક્રિયા વધુ જટિલ થઈ જશે. એટલે પહેલાં તો એ ખબર પડી ગઈ. તો અહીંયા એ દર્શાવે છે કે જો ખૂબ જ ઓછી અથવા મોટે ભાગે કેટલી એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. વધારે ઓળખ જગ્યા હોય તો શું થાય કે વાહકના એટલે કે આ પ્લાઝમિડના હમણાં દર્શાવ્યું એમ ઘણા બધા ટુકડા થઈ જાય અને જેના કારણે જનીન ક્લોનિંગની પ્રક્રિયા વધુ શું બની જાય, જટિલ બની જાય. એટલે એક ગુણધર્મ શું હોવો જોઈએ કે કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે એવું થઈ શકે કે એક પ્લાઝમિડમાં જો આપણે અહીંયા એકથી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ શૃંખલા છે, પરંતુ એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે તો કોઈ એક સ્થાને જ ઓળખ શૃંખલા છે. સમજાય છે? ધારો કે આ એક પ્લાઝમિડ છે તો 1 2 3 4 5 6 7 8 પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ શૃંખલા છે એક જ પ્લાઝમિડ પર. પરંતુ કોઈ એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક એની1 લઈ લો, ધારો કે EcoR1 લીધું તો એના માટે કોઈ એક સ્થાને જ ઓળખ શૃંખલા છે, અહીંયા જ. આટલા શબ્દો બહુ જ કમ્પ્લીટલી તમને ખબર હોવા જોઈએ. ચલો હવે આગળ જઈએ તમારા ટૉપિકમાં. એવું કહે છે કે ધારો કે તમે વાહક તરીકે, કોઈ બધા જ વાહક માટે આવું હોવું જોઈએ, પણ હવે તમારે ઉદાહરણ તરીકે આપણે આ એક લીધેલું છે એટલે જ આપણે આને કમ્પ્લીટલી પહેલાં સમજી ગયા છીએ. ધારો કે આ વાહક તરીકે PBr322 છે, બરાબર. તો હવે આપણે ખાસ ધ્યાન રાખીશું કે ક્લોનિંગ જગ્યાઓ કેટલી છે. તો ટોટલ 8 સ્થાન છે ક્લોનિંગ જગ્યાના. મલ્ટિપલ ક્લોનિંગ સાઇટ્સ કહેવાય. એટલે કારણ કે ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના ઉત્સેચક દ્વારા તમે એનું કાર્ય કરી શકો છો. એટલે વાહક જનરલી આપણે એવું જ બનાવીએ, ધારો કે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ શૃંખલા આપી હોય તો આપણા માટે ફિક્સ થઈ જાય કે આ જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી વિદેશી ડીએનએને કાપવાનો, પ્લાઝમિડને કાપવાનો અને આપણો વિદેશી ડીએનએનો ટુકડો જોઈન્ટ કરવાનો. બરાબર. પણ આપણે બનાવ્યું છે તો આપણે એવું જ બનાવીશું કે ઘણી બધી સ્થાને ઘણા બધા પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચક વાપરી અને આપણો વિદેશી ડીએનએનો ટુકડો જોડી શકીએ. પરંતુ વારે વારે આ શબ્દ રિપીટ કરું છું, કોઈ એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે તો આ પ્લાઝમિડમાં એક જ સ્થાને ઓળખ શૃંખલા હોવી જરૂરી છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે આ પ્લાઝમિડમાં હવે આપણો જે પસંદગીમાન રેખકમાં મેં કહ્યું હતું કે કદાચ થોડું ઘણો તમારો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય કે કઈ રીતે પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને જુદું પાડવામાં મદદ કરે છે, એ ટૉપિક ખરેખર અહીંયા ક્લિયર થાય છે. કઈ રીતે કે અહીંયા કેટલા પસંદગીમાન રેખક આવેલા છે. અવરોધક જનીન, પહેલાં તો પ્રતિજૈવિક અવરોધક જનીન. હવે આની જ વાત કરીએ છીએ. આને ઉદાહરણ સ્વરૂપે લઈ અને આપણો ટૉપિક સમજવા પ્રયત્ન કરીએ છીએ. કોનામાં? PBr322માં. તો બે છે, એક એમ્પિસિલિન રેઝિસ્ટન્સ અને બીજું ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ. સમજાય છે? તો જોવો કે જો વાહક તરીકે તમે PBr322 એને આપણે વાહક તરીકે વાપરીએ છીએ તો તે બે પ્રતિજૈવિક અવરોધક જનીન ધરાવે છે. કયું? એમ્પિસિલિન રેઝિસ્ટન્સ અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ. હવે એટલો કોન્સેપ્ટ ક્લિયર છે કે થાય શું કે તમે આખો પ્લાઝમિડ આ રીતે કોઈ બેક્ટેરિયામાં એન્ટર કરાવો. હવે સમજો, હવે ટૉપિક કમ્પ્લીટલી સ્ટાર્ટ થાય છે કે ધારો કે કોઈ બેક્ટેરિયા છે, ઇકોલાઈમાં આપણે ખાસ યજમાન તરીકે મોટે ભાગે વાપરીએ છીએ અને એમાં આપણે આપણું આ પ્લાઝમિડ એન્ટર કરાવીએ છીએ.
બરાબર. અને જુઓ કે આ પ્લાઝમિડમાં બે એવા સ્થાન છે કે જ્યાં અવરોધક જનીન આવેલા છે. ચલો બે સ્થાન લઈ લઈએ કે જ્યાં અવરોધક જનીનની હાજરી છે. કઈ જગ્યાએ? એક આ સાઈડ આપણે દર્શાવેલું છે અને બીજું આ સાઈડ દર્શાવેલું છે. આ કોનું અવરોધન કરે છે? એમ્પિસિલિનનો અવરોધ કરે છે, રેઝિસ્ટ કરે છે, અને આ ટેટ્રાસાઇક્લિનને રેઝિસ્ટ કરે. એટલે શું થાય કે જ્યારે તમે કોઈ બેક્ટેરિયાને, આ બેક્ટેરિયા કે જે આ PBr322 ધરાવતું હોય એમાં બે પ્રકારના પ્રતિજૈવિક અવરોધક જનીન છે. પહેલાં તો પ્રતિજૈવિક ફરી રિપીટ કરાવું છું. પ્રતિજૈવિક એન્ટીબાયોટિક એટલે એમ્પિસિલિન ઉમેરો તો એમ્પિસિલિન છે એ બેક્ટેરિયાની વિરુદ્ધ કામ કરે અને બેક્ટેરિયાની વૃદ્ધિ અવરોધે. બરાબર. પરંતુ આ પ્રતિજૈવિક, અહીં પ્રતિજૈવિક દ્રવ્ય કયા એમ પૂછે તો એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય છે અને એનું અવરોધ કરતા બે જનીન આવેલા છે. એટલે પ્રતિજૈવિક દ્રવ્ય એનું અવરોધક જનીન બે આવેલા છે. એટલે ધારો કે કોઈ બેક્ટેરિયામાં આ પ્લાઝમિડ ઉમેર્યું છે તો હવે તમે એમાં એમ્પિસિલિન ઉમેરો કે ટેટ્રાસાઇક્લિન, શું થશે? એની અસર આના પર થશે નહીં. એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિનની શું અસર છે? આની અસર શું છે? બેક્ટેરિયાની વૃદ્ધિ અવરોધવી. ધ્યાન રાખજો. હવે તમે જો ઉમેરો તો આની અસર આ જે છે એ થાય નહીં. કારણ શું? કે આ જે પ્લાઝમિડ ઉપ્યો છે એમાં આની અસરને અવરોધ કરતું જનીન આવેલું છે, રેઝિસ્ટ કરતું જનીન. એટલે આની અસર ન થાય. આની અસર શું છે? બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધવી. તો એની અસર ન થાય તો શું થાય? બેક્ટેરિયાની વૃદ્ધિ થાય. આ સમજી લો પહેલાં. બરોબર છે. ફરી કહું છું કે એમ્પિસિલિન ટેટ્રાસાઇક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય છે. એટલે ધારો કે આ છે નહીં પ્લાઝમિડ અને તમે એમ્પિસિલિન ને ટેટ્રાસાઇક્લિન ઉમેરો છો તો આ ઇકોલાઈ બેક્ટેરિયા છે એ આ એમ્પિસિલિન કે ટેટ્રાસાઇક્લિનમાં વૃદ્ધિ પામી શકે નહીં જો આ ન હોય તો. પણ ધારો કે આ ઉમેર્યું છે તો એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિનનું રેઝિસ્ટ થાય છે. એમ્પિસિલિન ટેટ્રાસાઇક્લિન પોતે એન્ટીબાયોટિક છે અને એની અસર છે કે એન્ટીબાયોટિક બેક્ટેરિયાને વિરુદ્ધ કામ કરાવવું એટલે બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે. બરાબર. પરંતુ એનું રેઝિસ્ટ કરતું જનીન છે એટલે આની અસર થાય નહીં. તો શું થાય કે હવે તમે આમાં એમ્પિસિલિન કે ટેટ્રાસાઇક્લિન ઉમેરો તો પણ બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ શકે. પહેલાં તો આ બે વસ્તુ ફરી એકવાર રિપીટ કરું છું. આગળના લેક્ચરમાં સમજાવ્યું છે છતાં પણ, કારણ કે આ કોન્સેપ્ટ નહીં આવડે તો ખબર પડશે નહીં. હવે આગળ જાઓ કે આ બે અવરોધક જનીન પર ક્લોનિંગ સાઇટ પણ આવેલી છે. જોવો ટોટલ 8 ક્લોનિંગ સાઇટ છે પણ અવરોધક જનીન પર ક્લોનિંગ સાઇટ કોની છે? ધારો કે એમ્પિસિલિનનું આખું અવરોધક જનીન છે એની પર ધારો કે આટલો પાર્ટ છે, 1 2 5 કે 6 ક્રમ, અને અહીંયા નાનકડો ધારો કે 5 કે 6 ક્રમ એ PST1ની ઓળખ શૃંખલા ધરાવે છે અને એક PBU1ની. તો આ પણ MCQમાં ધ્યાન રાખીશું. બરાબર. ટેટ્રાસાઇક્લિન પર કયા બે જનીનની ઓળખ શૃંખલા છે? BAMH1 અને SAL1ની ઓળખ શૃંખલા. તો તમને એમ પૂછે છે કે PBr322માં ટોટલ કેટલી ક્લોનિંગ જગ્યાઓ આવેલી છે? તો 8 અને 8 8 નામ યાદ રાખવાના. પણ એમાં કેટલા અવરોધક જનીન છે? પ્રતિજૈવિક અવરોધક જનીન તો 2. અને પ્રતિજૈવિક અવરોધક જનીન જે સ્પેશિયલ છે એના પર કઈ ક્લોનિંગ સાઇટ આવેલી છે? તો એમ્પિસિલિનનું રેઝિસ્ટ કરતું જે જનીન છે અવરોધક જનીન એના પર PST1 અને PBU1 નામના રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ શૃંખલા છે. અને ટેટ્રાસાઇક્લિનનું અવરોધ કરતું જે આખું જનીન છે એના પર BMAH1 અને SAL1 નામના 2 રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ શૃંખલા છે. ખબર પડે છે? તો આ બીજી ઓળખ શૃંખલાનો આપણે ફાયદો છે જ, કારણ કે આખું પ્લાઝમિડ એ માત્ર આ ટેકનોલોજીમાં જ નહીં, જનીન એન્જિનિયરિંગની બીજી ઘણા બધા કાર્યમાં, મલ્ટિપલ કાર્ય માટે આખું પ્લાઝમિડ એ કન્સ્ટ્રક્ટ થયેલું છે. પરંતુ જ્યારે
આપણે આપણો RDNA બનાવતા હોય અને વિદેશી DNAનો ટુકડો જોડતા હોય તો આપણે એવા જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરવાનો કે જે કોઈ પ્રતિજૈવિક અવરોધક જનીન પર આવેલા હોય. સમજાય છે શું કહું છું? કેમ એ હવે ખબર પડશે કે જ્યારે તમે 8 રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરીને આને કાપી શકો છો. પરંતુ આપણે હમણાં જ કીધું કે પસંદગીમાન રેખકનું કાર્ય શું છે? તો તે પુનઃસંયોજિત પામેલા અને ન પામેલા, રૂપાંતરિત થયેલા અને ન થયેલાને જુદા પડાવવાનું કામ કરે છે. એટલે આપણે પસંદગીમાન રેખક પર 2 પસંદગીમાન રેખક છે કયા? જે પ્રતિજૈવિક અવરોધક જનીન એ જ પસંદગીમાન રેખક છે. આગળ આપણે સમજી ગયા. તો આપણે જ્યારે પણ આને કાપીએ છીએ અથવા આના પર વિદેશી DNAને જોઈન્ટ કરવા માગીએ છીએ તો એવા જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરવાનો કે જે કોઈ પ્રતિજૈવિક અવરોધક જનીન પર આવેલા હોય. તો અહીંયા આપણે કયા વાપરી શકીએ? એક એમ્પિસિલિન પર આ 2 છે અને ટેટ્રાસાઇક્લિન પર આ 2 છે. તો આ પણ MCQ માટે ધ્યાન રાખવાનું કે PBR 322માં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ અવરોધક જનીન પર કઈ 2 ઓળખ શૃંખલા છે? કોની 2? PST1ની અને PBO1ની. બરાબર. અને ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન છે એના પર BMH1ની અને SL1ની ઓળખ શૃંખલા છે. આ ટોપિક ખાસ ધ્યાન રાખવાનું. હવે જો તમને એ વસ્તુ કહે છે કે તમે કોઈપણ જગ્યાએ વિદેશી DNAને જોડી અને આપણું જે RDNA છે એનું નિર્માણ કરી શકો છો. કોઈ એક ઉદાહરણ લઈ અને આપણે સમજીએ કે આ કાર્ય કઈ રીતે થઈ શકે. બરાબર છે. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું, ટેક્સ્ટ બુકમાં પણ કરેલું છે કે જ્યારે તમારે RDNAનું નિર્માણ કરવું હોય તો જે બંને પ્રતિજૈવિક અવરોધક જનીન પર આવેલી જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ શૃંખલા છે ત્યાં જ વિદેશી DNAને જોડવું જોઈએ. એ જોડવાથી શું થાય એ આપણે હવે સમજવાનું છે. એક ઉદાહરણ લઈને પહેલાં આટલી ખબર પડી જ ગયેલી હોવી જોઈએ. આટલી ખબર પડી ગઈ? પહેલાં રિપીટ કરાવું છું કે વિદેશી DNAને જોડવા રિસ્ટ્રિક્શન કોઈ ઉત્સેચક હોય એના માટે પ્લાઝમિડ પર કોઈ એક જ સ્થાને ઓળખ શૃંખલા હોવી જોઈએ જે તે ઉત્સેચકની. જો કોઈ એક ઉત્સેચકની એકથી વધારે જગ્યાએ ઓળખ શૃંખલા હોય તો એ ઉત્સેચક ઉમેરવાથી વિદેશી DNAના ઘણા બધા ટુકડા થઈ જાય અને જનીન ક્લોનિંગની પ્રક્રિયા જટિલ થઈ જાય. બરાબર. હવે કહે છે ઉદાહરણ પર કે જો તમે PBR 322ને વાહક તરીકે વાપરીએ છીએ તો એમાં 2 પ્રતિજૈવિક અવરોધક જનીન આવેલા છે. એક એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન અને એક ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન. એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન પર 2 ઉત્સેચકની ઓળખ શૃંખલા છે અને ટેટ્રાસાઇક્લિન પર અન્ય 2 ઉત્સેચકની ઓળખ શૃંખલા છે. એટલે કહે છે કે વિદેશી DNAનું જો આપણે જોડાણ કરવું હોય તો આપણે આ 2માંથી એક પ્રતિજૈવક અવરોધક જનીન પર જ એ વિદેશી DNAનું જોડાણ કરાવવાનું રહેશે. તો એટલે આપણે ક્યાં જોડાણ કરી શકીએ? આ જગ્યામાંથી ક્યાંક અથવા આ જગ્યામાંથી ક્યાંક. બરાબર. તો અહીંયા આપણા માટે 4 ઓપ્શન રહે. આપણે કાં PST1થી કાપી અને ત્યાં જોડી શકીએ, PBO1થી કાપીને ત્યાં જોડી શકીએ, અથવા BMH1થી કાપીને ત્યાં જોડી શકીએ, અથવા SL1. બરાબર. તો પહેલાં આપણા જોડે હવે 4 ઓપ્શન છે. તો તમને એમ થાય કે આ બધા અન્ય છે એનો ઉપયોગ શું? તો હમણાં જ મેં કીધું હતું કે વેરી વર્સટાઇલ પ્લાઝમિડ છે, ઘણી બધી પ્રક્રિયામાં ઉપયોગી છે. તો અન્ય ક્યાંક જગ્યાએ આનો ઉપયોગ આગળ જતાં ક્યાંક આવશે. હવે જુઓ, ઉદાહરણ લઈને સમજીએ છીએ, પણ આ ઉદાહરણ સમજતા પહેલાં એક્ઝેક્ટલી આટલો પોઈન્ટ કમ્પ્લીટલી ખબર હોવી જોઈએ. કોઈ એક ઉદાહરણ લઈને સમજાવું છું, એ જ વસ્તુ અન્ય 4માંથી ગમે તેમ કરીને આડું અવળું પૂછે તો આપણને કમ્પ્લીટલી આવડવું જોઈએ. એકવાર જરા જોઈ લો કે આટલો ટૉપિક તમને ક્લિયર છે કે નહીં. ટેક્સ્ટ બુકમાં પણ આ કદાચ અમુક પોઈન્ટ મેં સોર્ટ આઉટ કરીને લખેલા છે, પણ પોઈન્ટ ટેક્સ્ચ્યુઅલ જ છે. અહીં સુધીનો ટૉપિક કમ્પ્લીટલી ટેક્સ્ટ બુકમાં જે દર્શાવેલો છે એ પ્રમાણે જ ચાલે છે. ચલો હવે ઉદાહરણ સાથે સમજાવીએ છીએ. ટેક્સ્ચ્યુઅલ ટૉપિક જ છે અને આગળ મેં કીધું એ પ્રમાણે કે એની જગ્યાએ બીજા શબ્દો વાપરીને પણ ઉપયોગ કરી શકાય. પણ પહેલાં આટલી ખબર હોવી જોઈએ કે આપણે વિદેશી DNAના જોડાણ માટે આ 2 અવરોધક જનીન છે એમાંથી કોઈ એક જ જગ્યાએ આવેલ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા આપણા પ્લાઝમિડને કાપી અને ત્યાં આપણો વિદેશી DNAનો ટુકડો જોડવો જોઈએ. હવે ચલો ઉદાહરણ સાથે લખતા જઈ અને સમજતા જઈએ. ધારો કે આવું છે, તમને ઉદાહરણ આપે છે.
ઉદાહરણ તરીકે કે આપણે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે વિદેશી ડીએનએને કાપવા માટે વિદેશી ડીએનએને જે આમાંથી કાપવો જોઈએ ને એનો આપણો ઈચ્છિત કોષ હોય અને એમાંથી આપણે કાપીએ ને પછી ટુકડા કરીએ ને પછી આપણને ખબર છે કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસથી જુદો કરાવ્યો, અહીંયા આપણો ધારો કે કોઈ વિદેશી ડીએનએનો ટુકડો આવ્યો છે તો એને કાપવા માટે પ્લસ આપણું જે પ્લાઝમિડ છે એને કાપવા માટે, બંનેને કાપવા માટે પહેલાં તો એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરવાનો. ધારો કે ઉદાહરણ તરીકે લઈએ છીએ કે આપણે BMH1 નામના રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરીએ છીએ, એટલે આ ઇચ્છિત ડીએનએના ટુકડાને પણ કોનાથી કાપવાનો? BMH1થી જ કાપવાનો અને આપણો ટુકડો મળે, છૂટો પડે જેલ ઇલેક્ટ્રોફોરેસિસથી અને એને આપણે અહીંયા જોડવો છે. તો ધારો કે આને આપણે BMH1થી કાપ્યું છે તો આને BMH1થી જ કાપવાનું. 4 ઓપ્શન છે, 4થી વધારે આપણે આમાં ઉપયોગ કરી શકતા નથી જો PBr322 વાપરીએ છીએ તો. બરાબર? રિસ્ટ્રિક્શન ઉત્સેચક બનાવવા માટે આ ટેકનોલોજીમાં તો ઘણા બધાનો ઉપયોગ થાય. ધારો કે બીજું કોઈ હોય તો બીજા કોઈનો ઉપયોગ કરી શકીએ, પણ અહીંયા આપણે PST1, PBU1, BMH1 કે SL1 જ ઉપયોગ કરી શકીએ. કેમ? આગળ જ જોયું કે પ્રતિજૈવિક અવરોધક જનીન પર આવેલું જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ શૃંખલા હોય એનો જ ઉપયોગ કરવાનો રહેશે. ધારો કે BMH1નો આપણે ઉપયોગ કર્યો તો ક્યાંથી કપાય આપણું પ્લાઝમિડ? જુઓ, અહીંથી પ્લાઝમિડ કટ થાય. કેમ? જ્યારે આ પ્લાઝમિડની અંદર BMH1 ઉમેરો તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક એની લંબાઈનું આમ નિરીક્ષણ કરે અને જ્યાં એને એની કોઈક ઓળખ શૃંખલા દેખાય, ધારો કે 5-6 ક્રમની એની ઓળખ શૃંખલા છે તો ત્યાંથી એને કાપે એટલે આગળ જ મેં કહ્યું હતું કે એના ન્યુક્લિયોટાઇડના ક્રમ ઘટતા નથી, પણ આજે ધારો કે આમ રાઉન્ડ હોય કોઈ પણ વસ્તુ, અહીંથી ધારો કે એનો કટ થયો એટલે આ જગ્યા પહોળી થઈ જાય અને હવે આપણો વિદેશી ડીએનએનો ટુકડો આપણે જોડી શકીએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ રાઉન્ડ છે, બરાબર? આ ધારો કે આ પ્લાઝમિડ છે, અહીંથી ધારો કે અહીં આપણે કટ BMH1 ઉમેરીએ તે અહીંથી ઓળખી અને એને કાપે એટલે આમ 2 છેડા છૂટા થઈ જાય અને આપણે આપણો જે વિદેશી ડીએનએનો ટુકડો છે એને પણ એનાથી કાપ્યા એટલે પૂરક ચીપકું છેડા બન્યા હોય એટલે અહીંયા એ કમ્પ્લીટલી લાઇગેઝ ઉત્સેચક ઉમેરો એટલે જોઈન્ટ થઈ જાય. બરાબર? હવે જુઓ કે જો આવું થાય, બરાબર? લખતી નથી, સમજીને જ આપણે સમજીશું કે ધારો કે આપણે BMH1થી કાપીએ છીએ તો આપણો વિદેશી ડીએનએના ટુકડાને જોડવા માટે કહે છે. હવે ખરેખર તો ખાસ ઘણા અહીંયા તોડવા લખી નાખે છે. જોડવા માટે ધારો કે તમે BMH1નો ઉપયોગ કરો છો, બરાબર? કેમ? BMH1 કાપે છે પણ એ જગ્યાએ કપાય તો જ આપણો ટુકડો જોઈન્ટ થઈ શકે. એટલે ધારો કે વિદેશી ડીએનએના ટુકડાને આપણે જોડવું છે તો જોડવા માટે પહેલાં ઉત્સેચકનો ઉપયોગ કરવો જોઈએ. હવે ઉત્સેચક તો ખરેખર શું કરે? ત્યાંથી તોડે એટલે કે કાપે, પણ કાપે તો જ એ જગ્યાએ આપણો વિદેશીનો ડીએનએનો ટુકડો જોડાઈ શકે. બરાબર છે? હવે જુઓ કે જ્યારે આ ટુકડો ત્યાં જોડાઈ જાય તો જે તૈયાર થાય એને આપણે પુનઃ સંયોજિત પ્લાઝમિડ કહી શકીએ. કપાય પછી તેમાં આપણે પ્રોસેસ તો આગળ કરવાની જ છે કે કાપે પછી વિદેશી ડીએનએનો ટુકડો એની અંદર ઉમેરીએ, પછી લાઇગેઝ ઉત્સેચક ઉમેરીએ એટલે એ આપણા ટુકડાને જોડી દે. હવે તમને સમજાવું છું કે ધારો કે એક આપણે કલરનો કોઈ વિદેશી ડીએનએનો ટુકડો લઈએ છીએ તમારી જાણ માટે, બરાબર? આપણો વિદેશી ડીએનએનો ટુકડો ચલો આવો બ્લેક કલરનો છે, એકદમ સમજાવો. તો શું થાય? આપણે અહીં આને તોડીએ. પહેલાં તો ખાસ ધ્યાન રાખવાનું કે આ ટુકડો અહીંથી તૂટે. મેં એમ કીધું એમ તૂટ્યો એટલે આમ ભાગ થયો, પછી આપણો ટુકડો જોઈન્ટ થાય એટલે અહીંયા આપણો વધારાનો આપણો વિદેશી ડીએનએનો ટુકડો જોઈન્ટ થઈ જાય. એટલે આ કપાયું પછી ખુલ્લું થયું અને પછી અહીંયા આપણો વિદેશી ડીએનએનો ટુકડો આપણે જોડી શકીએ. હવે ધ્યાન રાખજો ખાસ, પ્લાઝમિડ હતું કોઈ એક સ્થાને, નવો આ ટુકડો જોઈન્ટ થયો, એનો મતલબ કે હવે આ પ્લાઝમિડને આર પ્લાઝમિડ અથવા આરડીએનએ કહી શકાય, કારણ કે પુનઃ સંયોજિત પ્લાઝમિડ બની ગયું છે. ખાસ ધ્યાન રાખજો, બરાબર? તો હવે આ વિદેશી ડીએનએના ટુકડો જોડાવાથી જે પ્લાઝમિડ બન્યું એને શું કહેવાય છે? પુનઃ સંયોજિત પ્લાઝમિડ કહેવાય. પછી આપણે શું કરીશું કે આપણું જે પુનઃ સંયોજિત પ્લાઝમિડ છે એને શેમાં ઉમેરીશું? બેક્ટેરિયામાં ઉમેરીશું. હવે જુઓ, ધારો કે આ બેક્ટેરિયા છે,
બરાબર. એની અંદર આ આપણું પુનઃસંયોજન ધરાવતું એટલે બીજા ઘટકો તો છે ધ્યાન રાખીશું, પણ હવે હું આ દોરું છું એ શું છે? પ્લાઝમિડ ઉમેર્યું છે. બરાબર. આ હવે આપણા માટે પુનઃસંયોજિત પ્લાઝમિડ થઈ ગયું છે. અને આ પુનઃસંયોજિત પ્લાઝમિડને આપણે ધારો કે યજમાન કોષ એટલે કે ઈ કોલાઈમાં ઉમેરીએ છીએ, રૂપાંતરણ કરાવીએ. આગળ જ આપણે કહ્યું કે જો આવો પ્લાઝમિડ ધરાવતો આ ઘટક હશે તો એને આપણે શું કહીશું? રૂપાંતરિત બેક્ટેરિયા કહીશું. અને આવો નહીં ગયો હોય, ઘણીવાર એવું થાય કે અહીં કટ થયો પણ આપણો BMH1નો ટુકડો જોડાવા બદલે સેલ્ફ જોઈન્ટિંગ થઈ જાય, મેં આગળ દર્શાવેલું છે. તો આવું હોય તો આને બિનરૂપાંતરિત બેક્ટેરિયા કહીશું. હવે પહેલાં આનું કામ કેમ આવ્યું? જો આગળના બધા ટોપિકની અહીંયા આ ટોપિકમાં જરૂર પડે, ખબર પડે છે. ફરી રિપીટ કરું છું કે તમે ઉદાહરણ તરીકે BMH1થી આપણો ટુકડો કાપ્યો તો ક્યાંથી કપાય? અહીંથી કપાય. કાપ્યો એટલે તરત એ જગ્યાએ આપણો વિદેશી DNAનો ટુકડો જોડી શકો, બંનેને એકથી જ કાપવાનું. વિદેશી DNAનો ટુકડો જોડાયો એટલે આપણું પ્લાઝમિડ હતું, એમાં કંઈક નવો ટુકડો જોડાયો એટલે હવે આ પ્લાઝમિડ કેવું થઈ ગયું? પુનઃસંયોજિત પ્લાઝમિડ થઈ ગયું. પણ આગળ પણ આપણે દર્શાવેલું છે કે એવું પણ થઈ શકે કે તમે આ રીતે ફ્લાસ્કમાં આ રીતે ટુકડા કાપેલા નાખો અને આપણે ઈચ્છિત DNAના ટુકડા ઉમેરો તો અમુક જગ્યાએ ઈચ્છિત DNAના ટુકડા આ રીતે જોઈન્ટ થઈ જાય છે, બરાબર. અને એવું થાય કે અમુકમાં સેલ્ફ જોઈન્ટિંગ થઈ જાય છે, બરાબર. તો આ જે થયા છે એ પુનઃસંયોજન પામેલા પ્લાઝમિડ છે, આ બિન પુનઃસંયોજિત પ્લાઝમિડ છે. હવે જ્યારે પણ આપણે આને જુદા કરાવવા છે કે કયા પુનઃસંયોજન પામેલા છે નથી પામેલા એ તમે આ સ્ટેજે અલગ ન કરાવી શકો, પણ જ્યારે તમે એને બેક્ટેરિયામાં ઉમેરો તો એવું થાય કે અમુકમાં આવા જાય ને અમુકમાં ડાયરેક્ટ આવા જાય, બરાબર. આની આપણને જરૂર નથી કારણ કે આમાં આપણો ઈચ્છિત DNAનો ટુકડો જ નથી. તો આપણે કંઈક એવું કરવું જોઈએ કે આને જુદા પાડવા જોઈએ અને આ છે એની પસંદગી કરી અને એની વૃદ્ધિ કરાવવી જોઈએ, આને ઓળખી અને એને દૂર કરી દેવા જોઈએ. આવું માટે જવાબદાર કોણ છે? તો આ પસંદગીમાન લેખક આપણને એમાં મદદરૂપ થશે, બરાબર. ચલો જોઈએ કઈ રીતે કે હવે સમજો. હા, ખાસ જુઓ કે જ્યારે આ પ્લાઝમિડ આપણું વધારાનું વિદેશી DNA આની અંદર એન્ટર થયું તો શું થયું? જે આખું ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન હતું એમાં વચ્ચે વધારાનું DNA ઉમેરાયું. સમજો, એટલે ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન આટલું હતું, આટલું એને આપણે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન કહેતા હતા. શું થયું? અહીંથી આ પહેલાં તો કપાયું, બરાબર છે. કાપીને આમ પહોળું થયું અને ત્યાં વધારાનો આ નોર્મલ હતું અને વધારાનો ટુકડો જોઈન્ટ થવાથી હવે એવું થયું સમજાયું? આ પહેલાં ટેટ્રાસાયક્લિન અવરોધક હતું, અહીંથી કટ થયો અને કટ થઈને બે છૂટા પડ્યા અને આમાં આપણો ઈચ્છિત DNAનો ટુકડો જોડાયો. તો શું થાય કે આટલું જનીન હતું તો એ ટેટ્રાસાયક્લિનનું અવરોધ કરતું હતું કારણ કે એના માટે ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ જોઈએ. પણ હવે શું થયું કે એનું જે કાર્ય હતું એ ડિસ્ટર્બ થશે. રીઝન કે આપણો વચ્ચે વધારાનું ન્યુક્લિયોટાઇડનો ક્રમ ઉમેરાઈ ગયો. ઇન શોર્ટ, વધારાનું આપણું જે વિદેશી DNA છે એ આના માટે તો એક્સ્ટ્રા છે, આમાં નથી. જોવો, આમાં નથી, પહેલાં આગળ નહોતું પણ આ વચ્ચે ટુકડો ઉમેરાયો તો શું થયું કે ટેટ્રાસાયક્લિનનું જે અવરોધન કરવાનો ગુણધર્મ હતો આ જનીનનો એ નાશ પામી જાય. ખાસ એ ધ્યાન રાખજો. વિદેશી DNAનો ટુકડો અહીં જોડ્યો એટલે શું થાય? હવે કોનું અવરોધન ન કરી શકે? ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરી શકે નહીં. ખાસ તો હવે આ પ્લાઝમિડ છે એ ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરી શકતો નથી, બરોબર? સમજાય છે? તો શું થાય કે જ્યારે તમે આમાં આવો પ્લાઝમિડ ઉમેર્યો, આની જ વાત કરીએ છીએ, તો આપણે રૂપાંતરિત અને અરૂપાંતરિત બેક્ટેરિયાને જુદા પાડવા છે. તો જુઓ, આગળ જ મેં કીધું હતું કે હવે શું થાય
કે આમાં એમ્પિસિલિન ઉમેરો તો શું થાય? એમ્પિસિલિનનું અવરોધક જનીન હાજર છે, આખું એઝ ઇટ ઇઝ જેમ હતું એમ જ. તો એમ્પિસિલિનનો અવરોધ કરી શકે એટલે એમ્પિસિલિનની અસર થાય નહીં, એટલે એમ્પિસિલિનની હાજરીમાં આ બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે. પરંતુ શું થાય? ટેટ્રાસાયક્લિન ઉમેરવા જાઓ આમાં તો ટેટ્રાસાયક્લિનનું અવરોધન હવે કરી શકતો નથી, એટલે ટેટ્રાસાયક્લિનની હાજરીમાં એ હવે વૃદ્ધિ પામી શકતો નથી, કારણ કે ટેટ્રાસાયક્લિનની અસર શું છે? એન્ટીબાયોટિક. એટલે હવે ટેટ્રાસાયક્લિન પોતાનું કામ આની પર કરી શકે. ખાસ ધ્યાન રાખજો, સમજાય છે? તો શું થાય કે ટેટ્રાસાયક્લિનનું અવરોધન એ કરી શકતો નથી, એટલે ટેટ્રાસાયક્લિનની હાજરીમાં એ વૃદ્ધિ પામી શકતો નથી. કારણ શું? ટેટ્રાસાયક્લિન પોતાની અસર દર્શાવે હવે આ બેક્ટેરિયા પર, કારણ કે એની જે આખું ટેટ્રાસાયક્લિનનું અવરોધ માટે જે જવાબદાર જનીન હતું એ વચ્ચેથી ક્યાંય ડિસ્ટર્બ થયું ને આ બીજું કંઈક વધારાનું જોઈન્ટ થઈ ગયું, એટલે હવે આ પોતાનું કામ કરી શકે નહીં. એટલે આવું પ્લાઝમિડ ધરાવતો બેક્ટેરિયા એ આમાં હવે તમે શું થાય કે તમે જો એમ્પિસિલિન નાખો તો એમ્પિસિલિન માટેનું અવરોધક જનીન કમ્પ્લીટ હાજર છે, એટલે એમ્પિસિલિનનો અવરોધ થાય, એટલે એમ્પિસિલિનની અસર થાય નહીં, એટલે બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે. ટેટ્રાસાયક્લિન ઉમેરો તો ટેટ્રાસાયક્લિનનું અવરોધન થઈ શકે નહીં, બરોબર છે? એટલે ટેટ્રાસાયક્લિનની હાજરીમાં બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે નહીં. કોની વાત છે? આ રૂપાંતરિત બેક્ટેરિયા. બિનરૂપાંતરિત બેક્ટેરિયામાં શું થાય કે કોઈ જનીન કપાયું નથી. બિનરૂપાંતરિતનો મતલબ કે સેલ્ફ જોઈન્ટ થઈ ગયા છે, વચ્ચે વધારાનો ડીએનએનો ટુકડો ધારો કે કપાયું હોય ને મેં આગળ કીધું ફરી જોઈન્ટ થઈ ગયા હોય ને એવા જો પ્લાઝમિડ આની અંદર એન્ટર થાય તો આને આપણે બિનરૂપાંતરિત બેક્ટેરિયા કહીએ. તો આની પર એમ્પિસિલિનની પણ અસર થાય અને ટેટ્રાસાયક્લિનની પણ અસર થાય. બંનેની અસર એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન બેમાંથી કોઈની અસર થાય નહીં, કારણ કે બંનેના અવરોધક જનીન હાજર છે. એટલે તમે એમ્પિસિલિન ઉમેરો તોય એ વૃદ્ધિ પામે અને ટેટ્રાસાયક્લિન ઉમેરો તો પણ વૃદ્ધિ પામે. આઈડિયા આવી ગયો છે? તો અહીંયા આપણે દર્શાવીશું કે બંને પ્રકારના બેક્ટેરિયા રૂપાંતરિત યજમાન કોષ બેક્ટેરિયા એટલે ખબર પડી ગઈ. અહીંયા આ કન્ડિશનની વાત છે, જો તમે BMH કાપો છો તો ટેટ્રાસાયક્લિનની હાજરીમાં વૃદ્ધિ પામી શકશે નહીં, પરંતુ એમ્પિસિલિનની હાજરીમાં વૃદ્ધિ પામશે. કારણ કે કોનું જનીન કપાયું છે? પુનઃસંયોજિત ધરાવતો બેક્ટેરિયા એને રૂપાંતરિત કહેવાય, અને પુનઃસંયોજિત પ્લાઝમિડ કહેવાય ને એ ધરાવતો બેક્ટેરિયા એટલે રૂપાંતરિત બેક્ટેરિયા, અને બિન પુનઃસંયોજિત પ્લાઝમિડ કહેવાય એ ધરાવતો બેક્ટેરિયા એટલે બિન રૂપાંતરિત બેક્ટેરિયા. બરોબર? તો અહીંયા જે બિન રૂપાંતરિત બેક્ટેરિયા હશે એમાં શું થાય? કોઈ જ અવરોધક જનીન કપાયું નથી, એટલે એમ્પિસિલિન ટેટ્રાસાયક્લિન બેમાંથી કોઈ બંનેનું અવરોધન થશે, એટલે તમે એ ટેટ્રાસાયક્લિનવાળા માધ્યમમાં પણ વૃદ્ધિ પામશે. ટેટ્રાસાયક્લિન ઉમેરો તો પણ એ વૃદ્ધિ પામે, કારણ કે એનું અવરોધક જનીન ચાલુ છે, અને એમ્પિસિલિન ઉમેરો તો પણ એ વૃદ્ધિ પામશે. બરાબર? જો ખાસ આ ટેટ્રાસાયક્લિનમાં વૃદ્ધિ પામે નહીં, એમ્પિસિલિનમાં પામે. આ ટેટ્રાસાયક્લિનમાં વૃદ્ધિ પામે ને એમ્પિસિલિનમાં વૃદ્ધિ પામે. તો આ રીતે તમે જે બેક્ટેરિયા છે એને પહેલાં ટેટ્રાસાયક્લિનવાળા માધ્યમમાં ઉછેરો, જો એ વૃદ્ધિ ન પામે, અને પછી એને એમ્પિસિલિનવાળા માધ્યમમાં ઉમેરો અને જો વૃદ્ધિ પામે તો એનો મતલબ કે એ બેક્ટેરિયા રૂપાંતરિત છે. બરોબર છે? એમ્પિસિલિનવાળા માધ્યમમાં વૃદ્ધિ પામે ને ટેટ્રાસાયક્લિનવાળા માધ્યમમાં વૃદ્ધિ પામે તો એનો મતલબ કે બિન રૂપાંતરિત બેક્ટેરિયા છે. તો આ રીતે આવ્યું આગળનું પસંદગીમાન રેખક. પસંદગીમાન રેખકની જગ્યાએ કાપો તો જ આપણે રૂપાંતરિત અને બિન રૂપાંતરિત બેક્ટેરિયાને જુદા કરી શકીએ છીએ. એટલે આપણે બિન રૂપાંતરિત બેક્ટેરિયા એને ઓળખીએ અને એને દૂર કરાવી દઈએ એની જરૂર નથી. આપણે આ પ્લાઝમિડ આપણો ડીએનએ ધરાવતો હોય એ જ પ્લાઝમિડ જોઈએ છે, એટલે રૂપાંતરિત બેક્ટેરિયાની આપણે પસંદગી કરી અને પછી એની વૃદ્ધિ કરાવીશું. હવે જુઓ, આ જ ઉદાહરણ તમને BMH1ની જગ્યાએ SAL1 કે તો સેમ વસ્તુ રહે. કેમ? તમે SAL1ની જગ્યાએથી કાપો તોય કોનું અવરોધક જનીન કપાય? ટેટ્રાસાયક્લિનનું. ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન કપાય એટલે એ ધરાવતો યજમાન કોષ
ટેટ્રાસાયક્લિનની હાજરીમાં વૃદ્ધિ પામી શકે નહીં, એમ્પિસિલિનની હાજરીમાં પામી શકે. જ્યારે બિન રૂપાંતરિત બેયમાં વૃદ્ધિ પામી શકે. સમજાયું? ઓકે. ખાસ વસ્તુ, આની જગ્યાએ BMH1 લખે છે અથવા SL1 તો સેમ જ પ્રોસેસ રહે. પણ જો એમ કહે છે કે ધારો કે તમે PST1 લીધું છે અથવા PBU1 તો ઊંધું થઈ જાય. જો તમે PST1 વાપરો છો આની જગ્યાએ તો કોનું અવરોધક જનીન ડિસ્ટર્બ થશે? એમ્પિસિલિનનું. કોનું અવરોધન નહીં થઈ શકે? એમ્પિસિલિનનું. એટલે હવે એ એમ્પિસિલિનવાળા માધ્યમમાં વૃદ્ધિ પામી શકશે નહીં અને ટેટ્રાસાયક્લિનવાળામાં વૃદ્ધિ પામી શકશે. ઊંધું. બરાબર? જ્યારે બિન રૂપાંતરિત બંનેમાં વૃદ્ધિ પામી શકે. સેમ વસ્તુ PBU1 વાપરો તો એ કોનું અવરોધક જનીન કપાય? એમ્પિસિલિનનું. એટલે જો આ કાપ્યું હોય આપણો ડીએનએનો ટુકડો અહીંયા જોડીએ તો આનું અવરોધક જનીન કપાય. એટલે એમ્પિસિલિનનું અવરોધક જનીન કપાય એટલે હવે આ ધરાવતું કોઈ બેક્ટેરિયા હોય તો એ એમ્પિસિલિનવાળા માધ્યમમાં વૃદ્ધિ પામી શકે નહીં. કારણ કે અવરોધકનું જનીન કપાયું છે એટલે એમ્પિસિલિન પોતાની અસર દર્શાવે અને એમ્પિસિલિનની હાજરીમાં બેક્ટેરિયાને વૃદ્ધિ પામવા દે નહીં. કારણ કે એમ્પિસિલિન પ્રતિજૈવિક દ્રવ્ય છે જો આ વાપરીએ તો. પણ આપણે ઉદાહરણ ખાલી તમારે આ જ લેવાનું છે. તો આ રીતે તમે રૂપાંતરિત અને બિન રૂપાંતરિત બેક્ટેરિયાને અલગ કરી શકો છો. એકવાર પહેલાં આખો જ વિડીયો 2-3 વાર પોઝ કરીને જોઈ લો, સમજી લો કે કહેવા શું માગું છું. હજુ ન સમજાય તો લખીને ફરી એકવાર રિપીટ કરીએ છીએ. એકવાર શાંતિથી આ ટૉપિક જોઈ લો. ચલો આ ટૉપિકને ફરી એકવાર રિપીટ કરાવું છું. ફરી ધ્યાનથી સમજો. ઉદાહરણ તરીકે આ તમારો ટેક્સચર પોઈન્ટ લીધો છે. વિદેશી ડીએનએના ટુકડાને ધારો કે તમે વાહક PBr322માં આવેલ કયા સ્થાને? ટેટ્રાસાયક્લિન જનીનમાં હાજર ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન એટલે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનમાં હાજર જો આ ઉત્સેચકથી કાપો છો BMH1 તો ત્યાં તમારો વિદેશી ડીએનએનો ટુકડો એ જગ્યાએ જોડી શકાય છે. તો આપણે BMH1 કે જે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન પર જેની ઓળખ શૃંખલા આવેલી છે ત્યાંથી જો એને કાપીએ તો એ જગ્યાએ આપણો આ વિદેશી ડીએનએનો ટુકડો આ રીતે જોડી શકીએ છીએ. બરાબર? આ રીતે વિદેશી ડીએનએ જોડાવાને કારણે પહેલાં હતું એમાં નવું ડીએનએ જોડાયું એટલે હવે આ પ્લાઝમિડને પુનઃ સંયોજિત પ્લાઝમિડ કહે છે. ક્યારે? કે કોઈ પણ સ્થાને જોડાય એ કોઈ નવો વિદેશી ટુકડો તો એને આપણે હવે પુનઃ સંયોજિત પ્લાઝમિડ કહીશું. એટલે હવે આપણા માટે આ પુનઃ સંયોજિત પ્લાઝમિડ બની ગયું છે. આમ હવે ખાસ ધ્યાન, પુનઃ સંયોજિત પ્લાઝમિડમાં વિદેશી ડીએનએ દાખલ થવાથી પણ કઈ જગ્યાએ દાખલ થાય છે? કે જ્યાં ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન છે ત્યાં વચ્ચે. તો ટેટ્રાસાયક્લિનનું જે અવરોધક જનીનમાં વચ્ચે વધારાનું જનીન આવ્યું, વધારાનું જનીન એનું હતું જે એના કરતાં એક્સ્ટ્રા નવો કોઈ ટુકડો વિદેશી ડીએનએનો અંદર ઉમેરાયો એટલે હવે એનો ગુણધર્મ નાશ પામે. હવે આ પ્લાઝમિડ ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરી શકતો નથી. કયો પ્લાઝમિડ? પુનઃ સંયોજિત પ્લાઝમિડ ટેટ્રાસાયક્લિનનું અવરોધન ન કરી શકે. ખાસ ધ્યાન રાખો, ટેટ્રાસાયક્લિનનું કામ શું છે? એન્ટીબાયોટિક છે. એટલે ધારો કે ટેટ્રાસાયક્લિન બેક્ટેરિયા પર અસર કરે તો સમજો એનું અવરોધન ન હાજર હોય તો ટેટ્રાસાયક્લિન છે બેક્ટેરિયાની વૃદ્ધિ થવા દે નહીં. તો હવે આ પ્લાઝમિડને પુનઃ સંયોજિત પ્લાઝમિડ કહીશું. તો અહીંયા હું તમને આ પુનઃ સંયોજિત પ્લાઝમિડ દર્શાવું છું કે જેમાં આપણું વધારાનું ડીએનએ જોઈન્ટ થયેલું છે. નથી જોઈન્ટ થયેલું તો એને બિન પુનઃ સંયોજિત પ્લાઝમિડ કહેવાય. હવે આવું આગળ જોયું કે જો વધારાનું પ્લાઝમિડ એન્ટર થયું છે, વધારાનું વિદેશી ડીએનએ એન્ટર થયું છે એટલે ટેટ્રાસાયક્લિનનું અવરોધન હવે આ પ્લાઝમિડ ગુમાવે. કોનું અવરોધન ન કરી શકે? ટેટ્રાસાયક્લિનનું અવરોધન ન કરે એટલે ટેટ્રાસાયક્લિનની અસર થાય. ટેટ્રાસાયક્લિનની અસર બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવાનું છે એટલે હવે આ બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિનની હાજરીમાં વૃદ્ધિ પામી શકે નહીં. ફરીવાર આ શબ્દ રિપીટ કરું છું કે જો પુનઃ સંયોજિત પ્લાઝમિડ એમાં વધારાનું ડીએનએ એન્ટર થયું છે એટલે હવે આ પુનઃ સંયોજિત પ્લાઝમિડ ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરી શકતો નથી. એટલે ટેટ્રાસાયક્લિન પોતાની અસર દર્શાવશે.
ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક છે, પ્રતિજૈવિક, એટલે એની અસર છે કે તે બેક્ટેરિયાની વિરુદ્ધ કામ કરે, બેક્ટેરિયાની વૃદ્ધિ થવા દે નહીં. એટલે હવે પુનઃસંયોજિત પ્લાઝમિડ એ ટેટ્રાસાયક્લિનનું અવરોધન ગુમાવે. આ પ્લાઝમિડ ધરાવતો યજમાન કોષ, એટલે હવે ધારો કે આ પ્લાઝમિડને આપણે ક્યાંક ટ્રાન્સફર કર્યો તો આ યજમાન કોષ, તો આ પ્લાઝમિડ ધરાવતો બેક્ટેરિયા અથવા યજમાન કોષ એને રૂપાંતરિત બેક્ટેરિયા કહેવાય. આ પ્લાઝમિડને પુનઃસંયોજિત પ્લાઝમિડ કહેવાય. પુનઃસંયોજિત પ્લાઝમિડ ધરાવતો યજમાન કોષ કે બેક્ટેરિયા, આને શું કહેવાય? રૂપાંતરિત ટ્રાન્સફોર્મન્ટ બેક્ટેરિયા કહેવાય. અને બિન પુનઃસંયોજિત પ્લાઝમિડ, એમાં કોઈ ડીએનએ એન્ટર થયું નથી, એટલે આ ગુણધર્મ ચાલુ રહે, એટલે ટેટ્રાસાયક્લિનનો અવરોધ કરી શકે, એટલે ટેટ્રાસાયક્લિન પોતાની અસર દર્શાવી શકે નહીં. બરાબર છે? એટલે ટેટ્રાસાયક્લિનની હાજરીમાં એ પોતે વૃદ્ધિ પામી શકે. આ પ્લાઝમિડ ધરાવતો બેક્ટેરિયા એને બિન રૂપાંતરિત બેક્ટેરિયા, નોન ટ્રાન્સફોર્મન્ટ બેક્ટેરિયા કહેવાય. હવે સમજાયું કે આ બેક્ટેરિયા કે જે પુનઃસંયોજિત ડીએનએ ધરાવે છે એની પર હવે ટેટ્રાસાયક્લિનનો અવરોધ કરવાની શક્તિ નથી, એટલે ટેટ્રાસાયક્લિન પોતાની અસર દર્શાવશે. એટલે એ ટેટ્રાસાયક્લિનની હાજરીમાં, ટેટ્રાસાયક્લિનની અસર શું છે? બેક્ટેરિયાની વૃદ્ધિ ન થવા દે, એટલે એ ટેટ્રાસાયક્લિનની હાજરીમાં વૃદ્ધિ પામી શકતો નથી. એટલે આ રૂપાંતરિત બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિનની હાજરીમાં વૃદ્ધિ પામી શકતો નથી, પરંતુ એમ્પિસિલિન માટેનું અવરોધક જનીન હાજર છે, એટલે એમ્પિસિલિનની હાજરીમાં વૃદ્ધિ પામી શકે. અહીંયા કોઈ અવરોધક જનીન વચ્ચે ડિસ્ટર્બ થયું નથી, એટલે આ બેક્ટેરિયા, બિન રૂપાંતરિત બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિનની હાજરીમાં વૃદ્ધિ પામી શકે અને એમ્પિસિલિનની હાજરીમાં વૃદ્ધિ પામી શકે. બરાબર છે? અહીંયા જુઓ કે આ રીતે શું થઈ શકે છે. સમજો કે તમે બેક્ટેરિયા લો, એને પહેલાં ટેટ્રાસાયક્લિનવાળા માધ્યમમાં ઉછેરો, જો એ વૃદ્ધિ પામી ન શકે અને પછી પાછા એને એમ્પિસિલિનમાં ઉમેરો તો એ વૃદ્ધિ પામી શકે. આ ગુણધર્મ આવે તો એનો મતલબ કે આપણા રૂપાંતરિત બેક્ટેરિયા છે. અને જો તમે એને ટેટ્રાસાયક્લિનમાં નાખો તોય વૃદ્ધિ પામે, એને એમ્પિસિલિન છે એમાંય વૃદ્ધિ પામે, તેનો મતલબ કે બિન રૂપાંતરિત બેક્ટેરિયા. બિન રૂપાંતરિત બેક્ટેરિયા આ રીતે ઓળખાઈ જાય, એને દૂર કરી દેવાના, એ આપણા માટે જરૂરી નથી. જે રૂપાંતરિત બેક્ટેરિયા છે એ જ જરૂરી છે, કારણ કે એમાં આપણું પ્લાઝમિડ છે. આ જો હવે એને વૃદ્ધિ કરાવો તો એ સંખ્યામાં વધે અને આપણો ટુકડો વધી શકે. તો આ રીતે આને પસંદ કરી શકાય. અહીંયા તમારો ટેક્સ્ચ્યુઅલ ટોપિક પેજ નંબર 199 પર આપેલો છે, પૂરો થાય છે. 199 પર પાછળ એક ટોપિક આપેલો છે કે આ કિસ્સામાં શું થાય? એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટક, પરિવર્તનશીલ એટલે ટ્રાન્સફોર્મન્ટ, રૂપાંતરિત અથવા એના માટે શબ્દ આપે છે પરિવર્તનશીલ ઘટક. બરાબર છે? એક અવરોધક જનીન આપણને પરિવર્તનશીલ ઘટકની પસંદગીમાં મદદ કરે. કયું મદદ કરે? અહીંયા એમ્પિસિલિન. સમજાય છે? કારણ કે એમ્પિસિલિન પરથી આપણે ઓળખી શકીએ કે એમ્પિસિલિનમાં વૃદ્ધિ પામે અને ટેટ્રાસાયક્લિનમાં ન પામે તો એ પરિવર્તનશીલ ઘટક છે. એને વાક્ય લખ્યું છે કે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન, એટલે આ અવરોધક જનીન એ વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે. બરાબર છે? એટલે તે આપણને પુનઃસંયોજિત ઘટકની પસંદગીમાં મદદ કરે. તો અહીંયા એના દ્વારા આપણે પુનઃસંયોજિત ઘટક ચોઈસ કરી શકીએ આ જનીન દ્વારા. અને આ જનીન છે એ પણ ઉપયોગી છે, કારણ કે આ જનીન છે તો આપણે એમ કહી શકીએ કે એમ્પિસિલિનમાં તો બે વૃદ્ધિ પામે છે. બરાબર? જે ટેટ્રાસાયક્લિનમાં નથી પામતું એ પરિવર્તનશીલ ઘટક છે. અને આ અવરોધક જનીન અહીંયા ડિસ્ટર્બ થયું હોવાથી તમે પુનઃસંયોજિત ઘટક એ આ છે અને પેલું બિન પુનઃસંયોજિત ઘટક છે એ રીતે જુદું કરી શકો છો. અહીં સુધીનો ટોપિક ટેક્સ્ચ્યુઅલ તમારે પૂરો થાય છે. ફરી એકવાર આ વસ્તુ લખી લેજો, જોઈ લેજો ને વાંચી લેજો, એટલે ખબર પડી જાય. ટેટ્રાસાયક્લિનની અસર તમને ખબર હોવી જોઈએ, ટેટ્રાસાયક્લિન એમ્પિસિલિન. બરાબર? આશા રાખું છું કે આ ટોપિક તમને સારી રીતે ખબર પડી ગયો હશે. અને આના સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. આખો ટોપિક આટલો ટેક્સ્ચ્યુઅલ છે. આની જગ્યાએ BMSની 1ની જગ્યાએ SL1 આવે તો સેમ વસ્તુ રહેશે, કારણ કે એ પણ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનને જ કાપે છે. પરંતુ જો PST1 કે PBU1 આવે કોઈ MCQમાં તો આના બદલે અહીંયા જોઈન્ટ થાય તો કોનું અવરોધન ગુમાવાય? એમ્પિસિલિનનું. તો અહીંયા ઊંધું થઈ જાય કે એમ્પિસિલિનની હાજરીમાં વૃદ્ધિ ના પામે
અને ટેટ્રાસાયક્લિનની હાજરીમાં વૃદ્ધિ પામે. આટલો શબ્દ ખાસ ધ્યાન રાખજો જો આ બેમાંથી એક આવે તો. પણ પહેલાં એક આ સમજી જાઓ, આ વસ્તુ SL1 માટે પણ સરખી જ રહે. તો આના સાથે આશા રાખું કે તમને ટૉપિક સારી રીતે ખબર પડી ગયો હશે. ખાસ આ ટૉપિક આવડવો ખૂબ જ જરૂરી છે. કન્ફ્યુઝન આ ટૉપિકમાં જ થાય છે. ખાસ તમને અસર શું અને કઈ રીતે કાર્ય કરે એટલે મેં 2, 3 વાર 4 વાર આ ટૉપિક સમજાવ્યો છે, બરાબર. તો આના સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ.